નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. અમૂલ વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા તરીકે પસંદ થઈ. કતારમાં યોજાયેલા આઈસીએમની 50મી કોન્ફરન્સમાં કરાઈ જાહેરાત. બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનમાં પકડાયેલ કુલ 77 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો. આણંદ લાંબેલ ટી પોઈન્ટ પર કાયમ પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો પરેશાન. મનપા દ્વારા સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનના સર્વે બાદ કામગીરી ન કરાયાનો આક્ષેપ. ચીખોદરા ચોકડીએ કટારિયા શોરૂમની સામે આવેલ શ્રી જલારામ મોટર્સના શોરૂમના સ્ક્રેપમાં લાગી આગ. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી. જેતપુર પોરબંદર હાઈવે પર ડ્રાઈવરને અચાનક ચક્કર આવતા ગુંદાળા નજીક બસ પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી. ગીર સોમનાથથી દ્વારકા સુધી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ. 10 જિલ્લામાં 900 કિલોમીટરની કરશે સફર. પાક ધિરાણ માફી સહિતના મુદ્દા પર કરશે વિરોધ. અમદાવાદના ઝુંડાલ અંડરપાસ પાસે બસે અચાનક બ્રેક મારતા ટ્રેલર પાછળથી ઘૂસી ગયું. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર ઇજાગ્રસ્ત. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગોલ્ડન કોસ્ટમાં ચોથી ટી20 મેચ શરૂ. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ. બપોરે 1 વાગ્યા સુધીમાં 42.31% મતદાન નોંધાયું. ફિલિપાઇન્સમાં કાલમેઘી વાવાઝોડાની તબાહી. મૃત્યુઆંક 241ને પાર.